સરાફી સહકારી મંડળીના ચેરમેન ભાઈ શ્રી રશ્મિભાઈ, આપણા ચેમ્બર ઓફ કોમર્સના પાયાના પત્રક એવા એકાણી સાહેબ, ઘણા વર્ષો સુધી વેપારી મંડળના પ્રમુખ રહ્યા અને અમે સાથે જ ઘણી કામગીરી, ઘણા પ્રશ્નોની કામગીરી કરી તેવા આપણા વડીલ નટુભાઈ મુક્તાણી, નાગરિક બેંકમાં હમણાં જ વાઇસ ચેરમેન તરીકે ચૂંટાયેલભાઈ મારા મિત્ર વિકાસભાઈ મોદી, મારા સચારથી નાગદીભાઈ અને સહમંત્રી નાગભાઈ દાદા, સભ્યપદો, પત્રકાર ભાઈઓ ભાઈ અને એકાણી સાહેબે ચેમ્બરની જે સ્થાપના વખત 1986 ની સ્થાપના થઈ ત્યાં વખતની જે કામગીરી, એની જે છણાવટ કરી, રશ્મિભાઈ બહુ સરસ વાત કરી, ઘણા સૂચનો કર્યા, આપણે અમલ કરવા જેવા સૂચનો છે. અને બંધારણની વાત કરી તો હું બીજા બંધારણ જ્યારે સુધારવામાં આવ્યું ત્યારે પણ બંધારણનો સભ્ય, બંધારણ ઘડવાનો સભ્ય હતો. હું પણ 31 વર્ષથી આ સંસ્થા સાથે જોડાયેલો છું કારોબારી સભ્યમાં. રશ્મિભાઈ તો સ્થાપના વખતની છે. 31 વર્ષ ત્યાં પણ હું આ ચેમ્બરમાં જોડાઈને કામ કરી રહ્યો છું. રજુભાઈ ધાણા, જીવનભાઈ વખારિયા, મારા ફાધર, પછી અસ્કરભાઈ લોખંડવાળા, ભીખુભાઈ લાદાણી, સુલતાનભાઈ લોખંડવાળા, આ બધા પ્રમુખો જેમાંથી મને કોઈ હયાત છે નહીં આજે. અને 2006 થી અમે વિનુભાઈ, નાગભાઈ કાદલ અને બધા મિત્રોએ 2006 થી અમે પેનલ બનાવીને ચૂંટણી લડ્યા. ત્યારથી 18 વર્ષ એટલે 2021 સુધી અમારી પેનલ વિજેતા થઈ અને મને 18 વર્ષ સુધી પ્રમુખ પદે રાખ્યો અને કામ કરવાની તક આપી. મારા કાર્યકાળ દરમિયાન શરૂઆતમાં તો 2006 થી કરીએ તો શરૂઆતમાં બેંકોમાં ગેસના મામલતદાર, સિટી સર્વે, આ બધા કામોની બહુ કામગીરી હતી. ત્યારે બહુ હેરાન હતી, કાયદા એવા હતા. પણ પછી ધીમે ધીમે આપણે એ વસ્તુ લગભગ પૂરી થઈ ગઈ. પરંતુ આપણે જે મોટા કામ કર્યા એની યાદી આપો તો પ્રાંત ઓફિસ 2011 પ્રાંત ઓફિસ સરકાર તરફથી દરેક તાલુકાને મળે એવો નિર્ણય કરવામાં આવ્યો. આપણા બગસરા ધારી આપણને પ્રાંત ઓફિસ મળવી જોઈએ, કારણ કે આપણે નગરપાલિકા, આપણી વસ્તી બધી દ્રષ્ટિએ આપણને નગરપાલિકા પ્રાંત ઓફિસ મળવી જોઈએ. પરંતુ ધારીના જે કેસના ધારાસભ્ય હતા મનસુખભાઈ, તેણે ત્યાં ધારી પ્રાંત ઓફિસ અપાવી હતી અને આપણને અન્યાય કર્યો. ધારી તો આજ પણ ગ્રામ પંચાયત છે ને. ત્યારે અમે રશ્મિભાઈ અને રજુભાઈને બધા અમે મીટિંગ કરી કે ભાઈ આપણે પ્રાંત ઓફિસ આપણને મળવી જોઈએ, આપણને અન્યાય થયો છે. આપણા ધારાસભ્ય નથી એનું જ આ પરિણામ. આપણે આપણા ધારાસભ્ય નથી ગામના. પછી અમે આંદોલન કર્યું. હમણાં રશ્મિભાઈ વાત કરી, આંદોલન કર્યું અને પછી સતત અમે નટુભાઈ વેપારી મંડળ અને અમે સતત 10 વર્ષ સુધી આ માટે રજૂઆત કરી. બધા આપણા ગામના આગેવાનો, ગામના વેપારી આગેવાનો બધાને સાથે રાખી, ધારાસભ્યો બધાને સાથે રાખીને આપણે સતત પ્રાંત ઓફિસ માટે ઝુંબેશ ચલાવી અને આ પ્રાંત ઓફિસ બગસરાને મેળવવામાં આપણે સફળતા મળી. એ આપણે એક સારી એવી સિદ્ધિ કહેવાય. ત્યારબાદ આપણે 2011 થી અમે અને વેપારી મંડળના પ્રમુખ નટુભાઈ અમે રેલવે માટે, જ્યારે 2011માં મમતા બેનર્જી એ આપણા રેલવે પ્રધાન હતા, ત્યારથી અમે ઘણી રજૂઆત કરી. પછી રાજ્ય કક્ષાના, પછી જનરલ મેનેજર રેલવેના સંસદ સભ્યો, આ બધાને અમે બહુ રજૂઆત કરી, પણ હજી સુધી આપણને પરિણામ નથી મળ્યું. અને આગામી ટીમ આ માટે પ્રયાસ કરશે એવી આશા રાખું છું. ત્યારબાદ આપણે એક મોટો પ્રશ્ન, મિલકત ટ્રાન્સફર વેરો, જે ગુજરાતમાં ક્યાંય નતો લેવાતો, આપણે બગસરામાં 1% બાકી
બાકી તો બધે લમસમ લેવાતો હતો. આ અન્યાય માટે અમે ત્યારે પછી આ કરિયાણા એસોસિએશન છપાણું, દિનેશભાઈ વકારિયા વેપારી મંડળ અને આપણે ચેમ્બર ઓફ કોમર્સ અને બધા આપણા જે આગેવાનો છે એના સહકારથી સતત આપણે રજૂઆત કરી અને 2000 આપણે ગઈ સાલ એક વર્ષ પહેલા આ માટે ફક્ત લમસમ 1000 રૂપિયા વેરો નક્કી કર્યો. એમાં આપણે કૌશિકભાઈ વેકરિયા પણ સાથ સહકાર મળ્યો, આપણા ધારાસભ્યનો પણ સાથ સહકાર મળ્યો. આ બદલનો આભાર માનું છું. ત્યારબાદ આપણે કોરોના વખતે વેપારીઓને આડેધડ દંડ કરતા ખાતા છીએ. કોઈ પણ જાતના કોઈ ભલા વગર 1000 રૂપિયા દંડ કરતા. ત્યારે આખા ગામમાં એટલો ત્રાસ ને રોષ થઈ ગયો હતો. ત્યારે આપણે આંદોલન કર્યું, ગામ સજ્જડ બંધ રહ્યું અને આપણે ફક્ત 3 થી 4 કલાકમાં આ પ્રશ્નનો ઉકેલ લેવા અને આપણે બગસરાના વેપારીની એકતા કામ કરી. કારણ કે એકતા હોય તો આપણે તાકાત દેખાડીએ તો ગમે તે પ્રશ્ન હલ કરી શકીએ. નગરપાલિકા દ્વારા લાઇટ વેરો, પાણી વેરો, ગટર વેરો આ બધામાં અસંખ્ય વધારો કરવાની એને લોકોએ દરખાસ્ત રાખી. આપણે આ બધાએ આનો વિરોધ કર્યો. આપણે ગામ બંધ રાખ્યું. આપણે એક સભાપતિ બનાવી. એમાં બધા ગામના લોકો, સામાજિક આગેવાનો, આપણે રશ્મિભાઈ ડોડિયા પણ હતા, રાજકીય આગેવાનો, ધારાસભ્ય પણ હાજર હતા. બધાએ ખૂબ વિરોધ કરી અને નગરપાલિકાને જ્યાં વેરો વધારો છે એ મોકૂફ રાખવાનો આપણે મોકૂફ રાખવા માટેનો ફરજ પાડી. એટલે આવા કાર્યો પણ આપણે કર્યા છે. એટલે કોઈ પણ વ્યક્તિગત કોઈનો પ્રશ્ન હોય ત્યારે પણ અમે આને સાથે રહી ગમે તે ખાતામાં જવાનું હોય, ઓફિસમાં જવાનું હોય તો ગમે ત્યારે ખાતે સાથે જઈ અને એનો પ્રશ્ન ઉકેલવાનો પ્રયાસ કર્યા છે. આજે આપણે ચૂંટણીનો એક જે સરસ મજાનો સુંદર આયોજન હતું. આપણા ચૂંટણી અધિકારી મહેશભાઈ વ્યાસ કે જેમણે સુંદર રીતે વિના વિઘ્ને અને બહુ સારી રીતે આ ચૂંટણી પ્રક્રિયા જે એના ટીમને સાથે લઈને જે પાર પાડી છે તેના માટે તો એનો અભિનંદન અને આભાર પણ વ્યક્ત કરું છું. આપ સૌએ પણ ખૂબ જ સારામાં સારું મતદાન કરી 605 સભ્યોમાંથી 530 સભ્યો મતદાન કર્યા. એટલે ખૂબ સરસ મતદાન કરીને આપણે જે ઉત્સાહ દેખાડ્યો છે તે પણ કેમ્પસ માટે બહુ સારી વાત કહેવાય. આપણે રસ લઈ રહ્યા છો હતા. અને આ અંતિમમાં વાત કરું તો નવી ટીમને, નવા લોકોને, નવા યુવાનોને આ જંગલમાં કામ કરવાની તક મળે. એટલે અમે 4-5 જણા અમે આ વખતે લડ્યા નથી, પરંતુ અમારો જ્યારે અમને જરૂર પડશે ત્યારે ચેમ્બરને અમે સહકાર આપશું. મારા સામાન દરમિયાન આપ લોકોએ જે મને પ્રેમ આપ્યો છે, સાથ સહકાર આપ્યો છે, મારા સાથી નાગભાઈ દાદર, વિનુભાઈ, ઈશાભાઈ, આ બધા જેને 100 વખત કારોબારીના સભ્યો જે મને સાથ સહકાર આપ્યો છે તે બદલ હું સૌનો આભારી છું. મારા આવડત અને શક્તિ મુજબ મેં કાર્ય કર્યું છે. એમાં આટલા વર્ષમાં જો કોઈ ક્ષતિ રહી ગઈ હોય અને કોઈને પણ મારા જાણે મારાથી કોઈને થયું હોય તો તે બદલ હું આપને ક્ષમા માંગુ છું. આભાર.